સમાચાર વૃદ્ધની હત્યા કરીને લૂંટ કરનારા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપી વિશાલની ધરપકડ કરી લેવામાં આવી છે। વિશાલ નામના આરોપીએ લૂંટના ઇરાદે સુખજીત કૌરની હત્યા કરી હતી। વાઇફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે। બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બુટ્ટીની લૂંટ થયેલી હતી। સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી, જેમાં પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા। આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ બહારથી આવ્યા હોય તો એના માટે બંને તરફના ટોલ નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી। સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે। હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ 20 વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો, આવતો જતો રહેતો એમના ઘરે। અને આ જે આરોપી છે એને વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલા તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે। અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતા ગરમી થતા વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે। ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે। આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે। એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે। સાથે સાથે આ વિશાલ જે છે એ 14 તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ, અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો। એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી। તો બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એને આ મર્ડર કરેલાનું ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે। એને ખ્યાલ હતો કે આ સિનિયર